હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને શ્રાવણ માસમાં આવતા નાગપંચમીના તહેવાર માટે કળના ચોખાની ખીચડી કેવી રીતે બનાવવી એની રેસિપી બતાવીશ. હિન્દુ ધર્મમાં નાગપંચમીના તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરીને એમને દૂધ પીવડાવવામાં આવે છે. નાગપંચમીના દિવસે સ્ત્રીઓ અને કુંવારિકાઓ ઉપવાસ રાખે છે. આ દિવસે વગર છરેલા એટલે કે કળના ચોખાની ખીચડી ખાવાનું ઘણું મહત્ત્વ હોય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ખીચડી બનાવવા માટે આ રીતના 250 ગ્રામ કળના ચોખા લઈને સારી રીતે ક્લીન કરી લીધા છે. સાથે મેં અહીં આશરે 200 ગ્રામ જેટલી તુવરની દાળ લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું અને ખીચડીમાં નાખવા માટે દેશી ઘી. કળના ચોખાની ખીચડી હળદર ઉમેર્યા વગર ફક્ત મીઠું ઉમેરીને જ બનાવવામાં આવે છે. ખીચડી બનાવવા માટે દાળને પલાળીને યુઝ કરીશું. એના માટે તુવર દાળને એક મોટા વાસણમાં કાઢીને 3 થી 4 વાર પાણી વડે વોશ કરી લીધી. ત્યારબાદ એમાં જરૂર મુજબ પાણી નાખીને 1 કલાક પહેલાં પલાળીને રાખી હતી. આ પ્રમાણે દાળ સારી રીતે પલળેલી હશે તો એ જલ્દીથી ચરીને એકરસ થઈ જશે. કળના ચોખાની ખીચડી છૂટી જ બનાવીશું. એના માટે સૌથી પહેલાં દાળને બાફવા માટે મૂકી દઈએ. બીજી તરફ દાળ બાફવા માટે એક મોટા વાસણમાં 1 લીટર જેટલું પાણી લઈને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે એમાંનું પાણી ખરખરતું ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એમાં દાળને પાણીમાંથી નિતારીને ઉમેરી દઈએ. હવે સ્વાદ પ્રમાણે એમાં 3 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરીશું. ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખી વાસણને ઢાંકીને દાળને કૂક કરીશું. દાળ કૂક થાય છે ત્યાં સુધીમાં બીજી તરફ ચોખાને પણ મોટા વાસણમાં કાઢીને 3 થી 4 વાર પાણી વડે સારી રીતે વોશ કરી લઈએ. હવે એમાં 1 થી 1.5 કપ જેટલું પાણી નાખીને ચોખાને પલાળીને હમણાં સાઈડમાં મૂકીશું. કળના ચોખાની ખીચડી સાથે ખાવા માટે કાકડી અને કાંદાનું કચુંબર બનાવવામાં આવે છે. એના માટે 2 નંગ આ રીતની મીડિયમ સાઇઝની કાકડી અને 3 નંગ કાંદા લીધા છે. સાથે એમાં નાખવા માટે મીઠું અને અડધું લીંબુ લીધું છે. બીજી તરફ દાળ બાફવા માટે મૂકી છે. એમાં પણ એકવાર હલાવી લઈએ. ફરી દાળવાળા વાસણને ઢાંકીને એમાંની દાળ 50% જેટલી બફાઈ જાય ત્યાં સુધી બાફી લઈએ. આશરે 5 થી 7 મિનિટ પછી દાળ 50% બફાઈ ગઈ છે. તો હવે એમાં પલાળીને રાખેલા કળના ચોખા પાણીમાંથી નિતારીને ઉમેરીશું. દાળ અને ચોખાને લો ફ્લેમ પર આ રીતે ઢાંકીને કૂક થવા દઈએ. હવે જ્યાં સુધી એમાંના દાળ અને ચોખા સારી રીતે ચડીને એકરસ ન થઈ જાય ત્યાં સુધી એને આ રીતે ઢાંકીને જ કૂક કરીશું. વચ્ચે થોડી વારે એમાં હલાવીને દાળ ચોખા અને પાણીનું પ્રમાણ ચેક કરતા રહીશું. કાકડી અને કાંદાની છાલ કાઢીને પાણી વડે સારી રીતે વોશ કરી લીધા. ત્યારબાદ એને આ રીતે ઝીણા કાપી લીધા છે. હવે એને એક મોટા બાઉલમાં કાઢી લઈએ. એમાં સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન મીઠું અને લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. સલાડ રેડી થઈ ગયું છે તો હમણાં એને ઢાંકીને સાઈડમાં મૂકીશું. બીજી તરફ ખીચડીવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં પણ હલાવતા રહીશું અને ફરી ઢાંકીને એને કૂક કરીશું. હવે ખીચડી સાથે ખાવા માટે છાશ બનાવી લઈએ. એના માટે ઘરનું જમાવેલું દહીં લીધું છે. ઘરે જ દહીં કેવી રીતે જમાવવું એનો વિડીયો ચેનલ પર પહેલેથી જ અપલોડ કર્યો છે. આશરે 1.5 કપ જેટલું દહીં એક વાસણમાં લઈને એમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. હવે આ દહીંને રવઈ વડે સારી રીતે વલોવી લઈએ. છાશ જાડી કે પાતળી બનાવવી હોય એ પ્રમાણે એમાં જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરીશું. ખીચડી સાથે ખાવા માટે છાશ રેડી થઈ ગઈ છે તો હમણાં એને ફ્રીઝમાં મૂકીશું. આશરે 10 થી 15 મિનિટ પછી હવે ખીચડીમાંના ચોખા સારી રીતે ચરીને એકરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એટલે કે હવે આ કળના ચોખાની ખીચડી રેડી થઈ ગઈ છે. તો ગેસ ફ્લેમ ઓફ કરીને ખીચડીને હમણાં ઢાંકીને 5 મિનિટ માટે સિજવા દઈએ. ત્યારબાદ એને સર્વ કરીશું. આશરે 5 મિનિટ પછી ખીચડી સારી રીતે સીજી ગઈ છે તો એને ખાવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ. ગરમ ખીચડીની ઉપર 1 ટીસ્પૂન જેટલું દેશી ઘી નાખીશું. ખીચડી સાથે ખાવા માટે પાણીચા કેરી અને કેળાનું અથાણું લીધું છે. સાથે ખાવા માટે કોથમીરની સ્પાઇસી ગ્રીન ચટણી બનાવી છે એ ઉપર મૂકીશું. સાથે ખાવા માટે સાઈડમાં કાકડી અને કાંદાનું કચુંબર મૂકીશું. હવે આ ગરમ ખીચડીની ઉપર રેડી કરેલી છાશ નાખીને એને સર્વ કરીશું. તો રેડી છે નાગપંચમીના દિવસે ખાવા માટે કળના ચોખા અને તુવરની દાળની મસ્ત મજેદાર ખીચડી. તમે જોઈ શકો છો ખીચડી બિલકુલ પરફેક્ટ બની છે. ખીચડીની ઉપર મૂકવામાં આવેલી કોથમીરની ગ્રીન ચટણી, કાકડી અને કાંદાનું કચુંબર તેમજ પાણીચા કેરીનું અથાણું જોઈને તો આ ખીચડી બસ ખાવાનું જ મન થઈ જાય.
ઘણા લોકો આ દિવસે સાદી દાળ ચોખાની ખીચડી, કઢી તેમજ તાંદરજાની ભાજી બનાવીને પણ ખાય છે. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.